નમસ્કાર, મારી વિશેષ રજૂઆત લોકશાહી કે રાજાશાહીમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ. આ વિષય એટલા માટે કે હાલમાં જ આપણે સોમનાથનો બનાવ જોયો, જ્યાં હાઈકોર્ટને ટકોર કરવી પડી કે ભાઈ જે સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો જે રસ્તો છે તે એટલા ઘણા સમયથી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં રોષ હતો. સ્થાનિકોનો આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે ટકોર કરી કે ભાઈ કલેક્ટરે આ મુજબના કોઈ નિર્ણય ન લેવાના હોય. આ લોકશાહી છે, જેમાં રાજાશાહી જેવા નિર્ણય લેવાની તેમની પાસે કોઈ સત્તા નથી. બીજી વાત એ પણ આવી, હાલમાં આપણે જોઈ કે જેતપુરમાં જે રીતે ખેડૂતો હારે અન્યાય થયો, ખેડૂતો હારે પોલીસે બેરહેમીપૂર્વકનો વ્યવહાર કર્યો, તેને લઈને પણ અનેક ટીકા ટિપ્પણી થઈ રહી છે. ન માત્ર આ બે બનાવ, પરંતુ આવા અનેક બનાવો હાલમાં બની રહ્યા છે. ત્યારે આ વિષય પર વાતચીત કરવા માટે હાલ અત્યારે હારે આપણી જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને કોંગ્રેસ નેતા આદિત્યસિંહ ગોહિલ. સૌપ્રથમ બંનેનું સ્વાગત છે. પ્રવીણભાઈ, પહેલો સવાલ આપને એ પૂછવા હું માંગીશ કે જે રીતે સોમનાથનો બનાવ બન્યો છે અને ખાસ વાત તો એ છે કે આ જે માર્ગ બંધ કરી દેવાયો છે, ત્યાંથી જ વર્તમાન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે એક સમયે એલકે અડવાણીની અધ્યક્ષતામાં રેલી નું આયોજન કરાયું હતું, યાત્રાનું આયોજન કરાયું હતું. તે યાત્રા આ માર્ગ પરથી પસાર થઈ હતી અને હાલમાં એ જ માર્ગ બંધ કરી દેવાયો છે. આ બનાવને કઈ રીતે જોવો? જો સોમનાથની અંદર ઘણા સમયથી, આજકાલથી નહીં ઘણા સમયથી એમણે સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો છે, બેરિકેટો લગાવી દીધા છે. સામાન્ય જનતા માટે એ રસ્તો બંધ કરી દીધો છે. રસ્તો બંધ કરી દીધો તો રસ્તો બનાવ્યો જ શું કામ? તમે જાહેર રસ્તો જે છે જાહેર લોકો માટે જ હોય, લોકોની સુવિધાઓ માટે જ હોય. પરંતુ દુઃખનો વાત એ છે કે એ રસ્તો કાયમી માટે બંધ રહી છે એવું પણ નથી, ક્યારેક ક્યારેક ખુલી પણ જાય છે. કોઈ મોટા નેતા આવે, કોઈ લાગવક વાળો વ્યક્તિ આવે, કોઈ પોલીસ પ્રશાસનનો ઓળખાણ વાળો વ્યક્તિ આવે તો બેરિકેડ ખુલી જાય છે. પણ કોઈ સામાન્ય વ્યક્તિ આવે કે જે ત્યાંથી પસાર થવા માટે પ્રયત્ન કરે તો એમના માટે દરવાજો ખુલતો નથી. આ દુઃખનો વિષય છે. અને કોઈ એક જાગૃત નાગરિકે અનેક વાર કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં કલેક્ટરે પણ એની વાત ન સાંભળી અને અંતે હાઈકોર્ટમાં જવું પડ્યું. હાઈકોર્ટે ટકોર કરવી પડી કે આવડી સત્તા કલેક્ટરને કોણે આપી રસ્તો બંધ કરી દેવાની? જાહેર રસ્તો બંધ કરી દેવાની સત્તા કલેક્ટરને કોણે આપી? તો આવું તો તંત્ર, તમારા ધ્યાનમાં માત્ર એક મુદ્દો આવ્યો છે સોમનાથથી સાગર દર્શનનો, જે હાઈકોર્ટે ટકોર કરી એટલા માટે આપણા ધ્યાનમાં આવ્યું છે. આવો તો અનેક રસ્તાઓ છે, જાહેર રસ્તાઓ, કે જેમાં તંત્ર મનમાની ચલાવે છે. એક તમને વાત કરું તો સાસણથી વિસાવદર જવાનો રસ્તો, પછી દેવળિયા પાર્ક વાળો રસ્તો, સાસણથી દેવળિયા પાર્ક જે જાય એ રસ્તામાં પણ તંત્ર મનમાની ચલાવે છે. કોઈ કાયદો નહીં, કોઈ નિયમ નહીં, કોઈ પરિપત્ર નહીં. સાંજે 6 વાગે બંધ, જાહેર લોકો માટે બંધ. તો જાહેર રસ્તાઓ કઈ રીતે બંધ કરી શકાય? આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને હાઈકોર્ટે જયારે ટકોર કરી છે ત્યારે હું તો એવું માનું છું કે બહુ ગંભીર વિષય છે. અને રાજાશાહી કે લોકશાહી, લોકશાહી જેવું નથી, રાજાશાહી જેવું નથી. આના કરતા તો રાજાશાહી હારી હતી. લોકશાહી, અત્યારની લોકશાહી કરતા તો રાજાશાહી સારી હતી. રાજાઓ ક્યારેક વેશ પલટો કરીને જનતાની વચ્ચે નીકળતા કે પ્રજા દુખી તો નથી ને? અહીંયા તો રાજાઓને જ સમય નથી વેશ પલટો કરવાનો, ઈ જ પલટી ગયા છે. એટલે કોઈને સમય નથી પ્રજાના સુખ દુઃખમાં ભાગ આપવાનો. અને આવી ઘટનાઓ અનેક છે. આવા રસ્તાઓ કલેક્ટરે પોતાની સત્તા વાપરીને, પોતાની જોહુકમી ચલાવીને ગમે ત્યાં ગમે તે નિર્ણયો લઈ લે છે. અને હાઈકોર્ટે જયારે ટકોર કરી છે તો મારું એવું માનવું છે કે તાત્કાલિક ધોરણે એમાં ગંભીરતાથી નિર્ણય લેવામાં આવે. બિલકુલ, તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય લેવો જોઈએ. અને ખાસ વાત એ છે પ્રવીણભાઈ કે આ જે માર્ગ છે એ સ્થાનિકો માટે અતિ ઉપયોગી રસ્તો હતો. જે સોમનાથના સ્થાનિકો લોકો છે એના માટે ખૂબ જ આ મહત્વનો માર્ગ કહી શકાય. આ સિવાય આપણી પાસે એ પણ જાણવા માંગીશ કે ભાઈ જે રીતે આ સોમનાથનો ઇસ્યુ છે, તમે પણ વિદ્યાર્થીઓ માટે અનેક લડતો લડી છે. ઘણીવાર કેટલાક અધિકારીઓ હોય કે પછી તંત્રની જે જો હુકમી હોય એ તમે પણ આવું ફેસ કરેલ હશે. તમે શું કહેશો? જે સિસ્ટમ સામે સવાલના બનાવો બનતા હોય છે, તમારો અનુભવ શું કહે છે આ અંગે? ખાસ કરીને હાઈકોર્ટને ટકોર કરવી પડે ત્યાં સુધી અધિકારીઓ ભાજપની ગુલામી કરે. સરકારી તંત્ર હોય, કલેક્ટર હોય, આઈપીએસ હોય, આઈએએસ હોય, અમે તો વર્ષોથી વિદ્યાર્થીના પ્રશ્નો લડતા આવ્યા છે.
ન્યાયની રજૂઆત માટે 5 પોલીસ ફરિયાદ થાય, ખોટા વિદ્યાર્થીઓને ઉપાડી જવા, પછી ઈ વાત ખેડૂતોમાં આવે તો જે જેતપરની આપણે ઘટના જે જોઈ, મહિલા ઉપર જે મહિલા પોલીસ જે તૂટી પડી, તો આને કઈ ન્યાય કહેવાય? તમે કોકના ખેતરમાં એને ભૂલતા વગર થાંભલા નાખી દો, તમે કમસે કમ એને કહો તો ખરા. અને કાલે મેં જોયું ત્યાંના ધારાસભ્ય અને મંત્રી ઈ ઉભા હતા ને બધી રજૂઆતો સાંભળતા હતા. તોય ક્યાંક ને ક્યાંક ઈ રજૂઆતમાં એવું આશ્વાસન તો મહિલાઓને નહોતું જ મળતું, હું તમારી ભેગો. એ પ્રોસિજર કરવી પડે. હવે તમે અદાણીના ગુલામ થઈ ગયા એવું સ્વીકારી લ્યો ને, કે અદાણી કેમ કરતું અમે ઉપરથી આગાઓના આદેશના હિસાબે. બીજું, વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણા વર્ષોમાં કેન્દ્ર સરકારની જે ડોક્ટર લેવલની નીટ પરીક્ષા લેવાતી, એ નીટના 2 વાર પેપર ફૂટે, ત્યારબાદ લાખો વિદ્યાર્થીઓ, લાખો વાલીઓ, આ ભારત દેશમાં 5 થી 10 વિદ્યાર્થીઓને સુસાઇડ એટેમ્પ કરવું પડે. એટલે આ બહુ ગંભીર બાબત છે. અને નીટ તમારે 2 વાર લેવી પડે. કેન્દ્ર સરકારનો જે શિક્ષણ મંત્રી હોય એનામાં સહેજય શરમ હોય તો એને રાજીનામું દઈ દેવું જોઈએ. ખાલી નીચેના 2-3 અધિકારીઓને CBSE માં જે સ્કેમ આવ્યું એમાં 2-3 અધિકારીને સસ્પેન્ડ કરવાથી કઈ સિસ્ટમ નથી બદલાવાની. નીટ જેવું પેપર કે જે કાલ સવારે મારીને તમારી કે ભવિષ્યના લોકોની આરોગ્યની જે સારવાર કરવાના એનું પેપર ફૂટી ગયું. ગુજરાત સરકારના તો દરેક પેપર 22-23 ફૂટી જ ગયા અને હજી ફૂટવાના જ છે. એમાંય કે ઠોસ કદમ નથી લીધું. એ ઝેરોક્સ વાળો પકડાણો હોય કે કોઈ એજન્સી પકડાણી હોય તો એજન્સીને ક્યાંય દંડ નથી કરતા, અને એ એજન્સી પાછી ભાજપને ફંડ આપતી હોય એવાય પુરાવા હોય. એટલે અમારી તો વર્ષોથી એક ભાવના છે, એટલે અમે લોકો માટે કામ કરતા હોય, લોકો માટે લડતા હોય, પણ ન્યાય આ સરકારમાં મળે એવું મને લાગતું નથી. ન્યાય મળે તેવું તમને લાગતું નથી. પ્રવીણભાઈ, તમારું સુરત હારે ખાસ કનેક્શન છે, અને આ જો સોમનાથના ઇસ્યુની જે આપણે વાત આગળ લઈ જઈએ તો આ મામલે આમ આદમી પાર્ટી તરફથી કે આમ આદમી પક્ષ કોઈ પ્રજા માટે આગળ આવશે અને કોઈ યોગ્ય જે કંઈ પણ કરવાનું થતું એમાં ચોક્કસ પગલા લેશે ખરું? સોમનાથની વાત કરો છો, જેતપરની? બિલકુલ, સોમનાથનું તમારું સુરત હારે કનેક્શન છે. ઓકે. સોમનાથ વાળી ઘટના જે છે એ બાબતે હાઈકોર્ટની ટકોર સામે આવી છે. જોઈએ છે આ બાબતે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર શું પગલા લે છે, કલેક્ટર શું પગલા લે છે, એ માર્ગને ફરીથી ખુલ્લો કરે છે કે નહીં. જો નથી કરતા તો ચોક્કસથી એક ધાર્મિક સ્થળ છે. ધાર્મિક સ્થળની અંદર દરેક આસ્થાથી જોડાયેલા લોકોને ભગવાન પાસે જવા માટેનો રસ્તો ક્યારેય, ભલે એક રસ્તો ખુલ્લો હોય, બીજો રસ્તો ક્યારેય બંધ કરાતો નથી. ત્યારે હું એવું માનું છું કે એ બાબતે જો કલેક્ટર હાઈકોર્ટના નિર્દેશ બાદ પણ કોઈ પગલા નહીં લે તો ચોક્કસથી એ મુદ્દાને લઈને જે કંઈ પણ લડાઈઓ કરવી પડશે, જે કંઈ પણ ચર્ચાઓ કરવી પડશે, લોકોની વચ્ચે જવું પડશે, તો આમ આદમી પાર્ટી ચોક્કસથી કરશે. પણ જેમ મારા ભાઈ આદિત્યરાજજી કીધું કે આ લોકો પાસે કોઈ ન્યાયની અપેક્ષા નથી, વાત તો સનાતન સત્ય છે. અહીંયા કોઈ ન્યાયની અપેક્ષાઓ નથી. અહીંયા માત્ર મત હિન્દુત્વના નામે લેવાય છે. પણ એ જ સોમનાથ મંદિર જે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે, ત્યાં 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા નાખી દેવામાં આવ્યા છે કે જે સોમનાથ મંદિર આવે ને લૂંટો. ઓલા મોહમ્મદ ગજની પછી લૂંટી જાય, આ ભાજપ વાળા પેલા લૂંટવા આગળ નીકળી ગયા છે કે સોમનાથ મંદિરે કોઈ પણ શ્રદ્ધાળુ દર્શન કરવા આવે એટલે 2 ટોલ નાકા નાખો. 60 કિલોમીટરના નિયમ એવો છે કે 60 કિલોમીટરમાં એક જ ટોલ નાખવું. 2 ટોલ નાકા નાખીને જેટલા શ્રદ્ધાળુ આવે એને લૂંટવાનું કામ કરી રહ્યા છે. અને વાત બીજી રહી કે આ જાહેર રસ્તો બંધ કરી અને અહીંયા આવતા શ્રદ્ધાળુને હેરાન કરવાનો આ પ્રયત્ન છે. તો ચોક્કસથી માત્ર મત લેવા માટે હિન્દુત્વની વાતો થાય છે, પણ જ્યારે લોકો હિન્દુત્વના ચરણે આવે છે, સોમનાથના ચરણે આવે છે, ત્યારે લૂંટવાના ધંધા થાય છે. તો જનતાને જાગૃત કરીશું અને ચોક્કસથી આવનારા દિવસોમાં સત્તાને ઉખેડીને ફેંકીશું, તો જ આ બધા નિર્ણયોમાં આપણે ન્યાય અપાવી શકશું. બાકી આ સરકારમાં ન્યાયની અપેક્ષા રાખવી બહુ અઘરી વાત છે. બિલકુલ, આદિત્યભાઈ, જે રીતે પ્રવીણભાઈ કહી રહ્યા છે કે ભાઈ ન્યાયની અપેક્ષા ન રાખી શકાય, આ જ વાત તમે પણ પહેલા કીધી કે ભાઈ આ સરકાર પાસે ન્યાયની આશા નથી. પણ જે રીતે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય કે પછી કોઈ પણ આવા બીજા મહત્વના બનાવો થતા હોય, ત્યારે ચાલો સરકાર પાસે આપણે આશા ન રાખીએ,
પણ કંઈક ન્યાય તંત્ર જેવું પણ કંઈક વ્યવસ્થા છે, અને આમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સોમનાથ ઇસ્યુમાં પણ કોર્ટ જ સામે આવી છે. તો એક વિપક્ષ પાર્ટીના નાતે, વિપક્ષ નેતાના નાતે આવા જ્યારે બનાવો બને ત્યારે તમે લોકો ન્યાય મંદિરનો શા માટે શરણ નથી લેતા? ન્યાય મંદિરની ખૂબ લાંબી પ્રોસેસ હોવી જોઈએ. બીજું, લોકોને પણ સમજવું જોશે. હું હોય કે પ્રવીણભાઈ હોય, ગમે એ મુદ્દા આધારિત અમે લડાઈ લડતા હોય તો લોકોનો જો સપોર્ટ મળવો જોઈએ. એ પહેલા તો બહોળી સંખ્યામાં લોકોને રોડ ઉપર ઉતરવું. 23 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, કોણ રોડ ઉપર છે? નીટ ઉપર નેતાઓ આંદોલન કરવા વાળા પણ છે, વિદ્યાર્થી નેતાઓ પણ છે, પણ લોકોને ક્યાંક અમારા આ ખંભા મજબૂત કરવા હાટુ હાલો અમે શહીદ થવાય થયા, પણ લોકોને પણ પોતાની જાગૃતતા દેખાડીને રોડ ઉપર આવવું પડે. અત્યારે લોકોને આ સરકારે અન્યાય સહન કરવાની ટેવ પાડી દીધી. એ લોકો એવું વિચારે છે મને શું ફેર પડવાનો એમ, કા વધીને ક્યાંક ભ્રષ્ટાચાર તો બધે ખત બધે, તો એ એવું વિચારે મારે શું કામ આઈકેસ આવવું જોઈએ, હું 1000-2000 રૂપિયા લઈને મારું કામ કરાવ્યું. એક જે આઈક્ય થવાની જે માનસિકતા રહી એ પેલા તો પ્રજામાંથી દૂર થાય. વાત રહી સોમનાથની, તો અમારા ત્યાં ધારાસભ્ય પણ ચૂંટાણા છે વિમલભાઈ. ચોક્કસ હું વિમલભાઈ સાથે, ગુંજાભાઈ સાથે, ત્યાંની કોંગ્રેસ કમિટી સાથે વાત કરીને આ મુદ્દામાં જે કઈ લડાઈ લડવી પડે એ કોંગ્રેસ તૈયાર રહે અને કોંગ્રેસ લડાઈ લડશે એવી પણ હું આપના માધ્યમથી ખાતરી આપું છું. બિલકુલ, એક મહત્વની વાત આપે કહી કે ભાઈ જે એમએલએ સોમનાથ છે વિમલ ચુડાસમાને તમે આ અંગે રજૂઆત કરશો ને વહેલી તકે કોઈ નિરાકરણ આવે તે માટે તમારા પ્રયાસો રહેશે. પ્રવીણભાઈ, છેલ્લો સવાલ અને સંક્ષેપમાં આ અંગે જવાબ ઈચ્છીશ. જે રીતે ભાઈ આદિત્યભાઈ કહી રહ્યા છે કે ભાઈ લોકોએ પણ હવે બહાર આવવું પડશે અને લોકો ટેવાઈ ગયા છે, આ વાત આરે આપ સહમત છો? લોકોને આ સત્તાએ, બીજેપીની સત્તાએ ડર પેસાડ્યો છે. કાનૂનનો ડર, પોલીસનો ડર, ખોટા કેસ કરી દેવા, ફસાવી દેવા. એટલે સામાન્ય લોકો જે છે આવી બધી વાતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. હું એવું માનું છું કે ઇતિહાસ ત્યારે જ બનતો હોય અને સત્તા પરિવર્તન ત્યારે જ થતી હોય કે જ્યારે લોકોએ, કારણ કે અલ્ટિમેટલી છેલ્લે તો જનતા જ છે જેને પ્રશ્ન છે. જો એ લોકો બહાર ન નીકળી શકે તો એને તમે કઈ રીતે એડ્રેસ કરી શકો? તો જનતાએ તો ચોક્કસથી એના મુદ્દાઓમાં બહાર નીકળવું પડશે. અને સત્તા છે દમન કરે, એની દમનની સામે ડગી જઈએ તો ક્યારે ઇતિહાસ ન બને. કડદા કાંડની વાત કરું તો એ સત્તાએ દમન કર્યું, ખેડૂતો લડ્યા, કન્ટિન્યુ 3-3 વર્ષ, 3-3 મહિના સુધી, 108 દિવસ સુધી જેલ ભોગવીને અમે આવ્યા. તો શું થયું? અમે કઈ શહીદ તો નથી થઈ ગયા? તો લડવું તો પડશે. આ લોકોનું કામ છે ડરાવવાનું. અત્યારે લોકશાહી નથી, અધિકારશાહી થઈ ગઈ છે, ઠોકશાહી થઈ ગઈ છે. ગમે ત્યાં ગમે એને મારવાના ધંધા ચાલુ થઈ ગયા છે. ગુંડાઓ ક્યાંય ગોતવા જવા પડે એમ નથી. સરકારમાં જેટલા બધા ગુંડાઓ વધી ગયા છે, ગુંડાશાહી થઈ ગઈ છે, લોકશાહીના નામે મીંડું થઈ ગયું છે. જે જેતપરની ઘટના તમે જોઈ, કોઢગામની ઘટના જોઈ, ઠીક છે તમે કોઈ ટોળાને વિખેરવા માટે લોકોને ત્યાંથી દૂર ખસેડો, એ વાત માની લઈએ કે એવા દ્રશ્યો જોયા છે. પણ આ ગુજરાતમાં એવા વરવા દ્રશ્યો જોવા પડે કે કોઈ મહિલાઓ પર લાઠીચાર્જ થાય, કોઈ નાના બાળકને તેડીને આવતી મહિલાઓ પર લાઠીચાર્જ થાય, મહિલાઓ ઉપર એક સાથે બીજી 10 પોલીસ કર્મચારીઓ લાઠીઓનો વરસાદ વરસાવે, નાના બાળકને રોડ ઉપર ચડાવવામાં આવે, ધક્કા મારવામાં આવે. અરે સાહેબ, એ કર્મચારીને હું તો એમ કહું કે બીજા દિવસે સસ્પેન્ડ કરી દેવો જોઈએ. એનું મોઢું દેખાય છે, એનો ફેસ દેખાય છે, શેનો પાવર છે ને કે એક નાના 10 વર્ષના બાળકને રોડ ઉપર ધક્કે ચડાવે? એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. તો તમારામાં સસ્પેન્ડ કરવાની તાકાત ન હોય તો કૃષિ મંત્રી જીતુ વાઘાણી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તો હદ થઈ ગઈ કે તમે નાના બાળકને રોડ ઉપર ધક્કે ચડાવો, મહિલાને રોડ ઉપર ધક્કે ચડાવો, અને ગુજરાતના લોકો આપણે બધા બેસી રહીએ, જોઈ રહીએ, શાંતિથી એનું આ દ્રશ્યો જોયા કરીએ. તો આમની અંદર તો ચોક્કસથી હું તો એવું માનું છું કે જનતાએ પણ બહાર આવવું જોઈએ, ગુજરાતના ખેડૂતોએ પણ બહાર આવવું જોઈએ અને અવાજ ઉઠાવવો જ જોઈએ. બિલકુલ, આપ બંનેની એ વાત આરે એગ્રી કે ભાઈ લોકોએ પણ બહાર આવવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. પણ હારે હારે એ પણ આશા રાખીએ કે એક જવાબદાર વિપક્ષના નાતે આપ બંને નેતાઓ પણ અને આપ બંનેના પક્ષ પણ સમયાંતરે એક બુલંદ અવાજ ઉઠાવતો રહે. આપ બંને અમારી હારે ચર્ચામાં જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.